વેલકમ ટુ ડિયર માય સ્ટુડન્ટ. હું ભરાડ મનીષ. આપણે જોશું ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર, જેનું ગઈકાલે આપણે 13.1નો દાખલા નંબર 1, 2, 3 અને 4 જોયા. આજે આપણે દાખલા જોશું દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. તો આપણે જોઈએ દાખલા નંબર 5. એની અંદર કેરીઓની સંખ્યા, ખોખાઓની સંખ્યા, કેરીઓની સંખ્યાને આપણે વર્ગો કહીશું અને ખોખાઓની સંખ્યાને આપણે આવૃત્તિ કહીશું. તો કેરીઓની સંખ્યા 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61 અને 62 થી 64 છે. ખોખાઓની સંખ્યા એટલે કે આવૃત્તિ 15, 110, 135, 115 અને 25. એનું આપણે ટોટલ કરીશું તો 5, 5, 5, 10, 5, 15, 5, 20નો 0, વધી પડી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 3 7, 8, 8 ને 2 10, 10નો 0, વધી પડી 1, 1 ને 1 2, 3, 4 એટલે કે 400. સિગ્મા એફઆઈ, સિગ્મા એફઆઈ આપણે 400 મળ્યા. મધ્ય કિંમત ગઈકાલે પણ મેં તમને વાત કરી હતી કે અધોસીમા પ્લસ ઉધરોસીમા છેદમાં 2. તો આપણે જોઈએ 50 વત્તા 52 છેદમાં 2 એટલે કે 102 છેદમાં 2 એટલે કે 51. તો આની મધ્ય કિંમત થઈ 51. એ જ રીતના જે બીજી આપણે નક્કી કરીએ તો કે 53 વત્તા 55 છેદમાં 2 એટલે કે 108 છેદમાં 2 એટલે કે 54. તો અહીંયા 54 થઈ. હવે વાત રહી વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ મિત્રો આની ઉપરથી નક્કી કરી શકાતું નથી કે કેટલો ગાળો છે. 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61 અને 62 થી 64. તો વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન? તો મધ્ય કિંમત ઉપર વયું જવાનું. અહીંયા તમે જોશો તો 51, 51માં 3 પ્લસ કરો તો 54 આવશે. 54માં 3 પ્લસ કરો તો 57 મળશે. 57માં 3 પ્લસ કરો તો તમને 60 મળશે અને 60માં 3 પ્લસ કરો તો તમને 63 મળશે. મધ્ય કિંમત અધોસીમા વત્તા ઉધરોસીમા 50 વત્તા 52 વાં જુઓ તો 102 ભાગ્યા 2 એટલે 51. એ જ રીતના 53 વત્તા 55, 56 વત્તા 58, 59 વત્તા 61, 62 વત્તા 64 કરો અને એને ભાગ્યા 2 કરો એટલે મધ્ય કિંમત તમને આ રીતના મળશે. હવે દરેકની અંદર 3, 3નો ગાળો છે એટલે વર્ગ લંબાઈ આપણે 3 થશે. હવે યુઆઈ તો સૌથી મોટી આવૃત્તિ હોય તો 135 છે. તેની સામેનો જ આપણે ધારેલો મધ્યક ધારવાનો છે અને ધારેલા મધ્યકને આપણે એ તરીકે ઓળખીશું. અહીંયા જુઓ તો 51 - 57 મિત્રો, 51 - 57 તો -6 મળશે. 51 - 57 એટલે -6 અને 6 માઇનસ છેદમાં વર્ગ લંબાઈ 3 એટલે અહીંયા મળશે આપને 2 મળશે. -2, -1, 0, 1 અને 2 આ રીતના મળશે. આપણે જોઈએ તો કે 51 - 57 છેદમાં 3, 57માંથી 51 જાય તો -6 છેદમાં 3 એટલે કે -2. એ જ રીતના આપણે ગઈકાલે શીખા તેમજ -2, -1, 0, 1 અને 2. એટલા માટે જ પદ વિચલનની રીત આપને સરળ પડે. હવે આવશે એફઆઈ યુઆઈ. તો એફઆઈ યુઆઈની કોલમ બનાવવાની છે. મધ્ય કિંમતને આપણે એક્સઆઈ તરીકે ઓળખીશું. અહીંયા એફઆઈ યુઆઈ તો કે 15 દુ 30 તો -30, 110 ગુણ્યા 1 તો -110, 135 ગુણ્યા 0 તો 0, 115 એકુ 115 અને 25 દુ 50. સિગ્મા એફઆઈ યુઆઈ ટોટલ, સિગ્મા એફઆઈ યુઆઈ તો માઇનસનો ટોટલ, તો માઇનસનો ટોટલ કરો તો -140 થાય છે અને પ્લસનો કરો તો 165 મળે. 165માંથી 140 જાય તો આપને મળશે 25 અને 25 છે એ પ્લસ મળશે. મોટા આગળ નિશાની પ્લસ છે એટલે 25. સિગ્મા એફઆઈયુ આપને 25 મળશે. હવે મિત્રો
મધ્યક તો કે પદ વિચલનની રીતે મધ્યક શોધીશું. મધ્યક પદ વિચલનની રીતે મેળવીશું અથવા શોધીશું. તો સૂત્ર મૂકો. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui સિગ્મા fi ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ. અહીં ધારેલો મધ્યક આપને ખબર જ છે 57 આપેલો છે, તો ધારેલો મધ્યક 57 પ્લસ સિગ્મા fi u એટલે 25. સિગ્મા fi આપણે ટોટલ કર્યો 400, અહીંયા છેદમાં આવશે 400 અને ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ આપણી પાસે 3 છે. તો 57 વત્તા શું કરશું તો કે 25 ગુણ્યા 3 તો 25 તેરી 75 અને છેદમાં 400. રફકામ મિત્રો કરવું પડશે. 75 ભાંગ્યા 400 કરવા પડશે આપણે. તો 75 ભાંગ્યા 400. હવે તમને એમ થાય સર તો ભાગ ના લે, ભાગમાં પડીશું અહીંયા પોઈન્ટ. હવે 400 તો 400 એકું 400 એકે હાલશે એટલે 400. 0 5 350 અહીંયા 0 3500 થયા. તો 400 તો 4નો ઘડિયો તો આપને આવડે, તો 4 8 એટલે કે 32, તો 3200. હવે મળશે 300. હજી એક પોઈન્ટ ઉતારીએ તો 4 7 28, તો આવું તો આયલું જ રાખશે, 200 મળશે. પણ આપણે મિત્રો જોવાનો પોઈન્ટ પછી 2 જ આંકડા લેવાના, પણ માત્ર ને માત્ર ત્રીજો આંકડો 5 અથવા 5થી વધુ હોય, 5 અથવા 5થી વધુ હોય તો આમાં એક પ્લસ કરી દેવાનો છે. તો 0.18 છે તો ત્યાંથી જશે 0.19. તો 57 પ્લસ 0.19 એટલે કે આપણો મધ્યક મળશે 57.19. x બાર આપને મળશે 57.19. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 5 આપણે જોયો. હવે દાખલા નંબર આપણે 6 ગણીશું. બધાય મધ્યક જ આપણે મધ્યક જ બધાય ગણાવવાના છે અને બધાય વર્ગ લંબાઈ સમાન છે. તો આપણે જોઈએ દાખલા નંબર 6, દૈનિક ખર્ચ. દૈનિક ખર્ચને આપણે વર્ગો, પરિવારોની સંખ્યા અને આવૃત્તિ તરીકે આપણે ઓળખવાની. fi મધ્ય કિંમત એટલે xi, સૂત્ર મૂક્યું ui xi માઇનસ a છેદમાં h અને fi ui નો ગુણાકાર કરીએ. 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300 અને 300 થી 350 એટલે કે વર્ગ લંબાઈ દરેકમાં 50-50 નો ગાળો છે એટલે વર્ગ લંબાઈ સમાન છે. સૌપ્રથમ આપણે સિગ્મા fi આવૃત્તિનો ટોટલ કરીએ. 4 ને 5 9, 9 ને 2 11, 11 ને 2 13, 13 ને 2 15 ના 5 વધી પડી 1 ને 1 ને 1 2 એટલે ટોટલ આવશે 25. મધ્ય કિંમત, તો મધ્ય કિંમત એટલે અધસીમા વત્તા ઉધ્રોસીમા એટલે 100 વત્તા 150 અને છેદમાં 2 એટલે કે 250 છેદમાં 2 એટલે કે 125. તો મધ્ય કિંમત પહેલામાં આવશે 125. 50-50 નો ગાળો છે તો આમાં પ્લસ કરતા જાઓ. 125માં પ્લસ કરો તો 175, 175માં પ્લસ કરો તો 225, 225માં 50 પ્લસ કરો તો 275 અને 275માં 50 પ્લસ કરો તો 325. આ આપણી મધ્ય કિંમત મળી. સૌથી મોટી આવૃત્તિ અહીં મિત્રો 12 છે, એની સામેનો જ ધારેલો મધ્યક ધારવાનો છે. તો 225 આપણે ધારેલો મધ્યક છે આપણી પાસે. 125 અહીંયા યુઆઈની કોલમ બનાવી આવે. 125 માઇનસ 225 અને છેદમાં વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો તો કે 50. 125 માઇનસ 225 એટલે કે 100 અને 100 છેદમાં 50 એટલે માઇનસ 100. આ ધ્યાન રાખજો. 225 માઇનસ 125 એટલે મોટા આગળ માઇનસ, તો માઇનસ 100 છેદમાં 50 એટલે માઇનસ 2. તો માઇનસ 2, માઇનસ 1, 0, 1 અને 2 આ આપને મળી યુઆઈની કોલમ.
હવે FIUIનો ગુણાકાર થશે તો 4 દુ ને 8 પણ -8, 5 એકુ 5 -5, 12 ગુણ્યા 0 0, 2 ગુણ્યા 1 2 એકુ 2, 2 2 4, માઇનસ માઇનસનો ટોટલ તો 8 ને 5 13, અને અહીંયા પ્લસ પ્લસ તો 6, સિગ્મા FIUI બરાબર અહીંયા 13 છે, અહીંયા 6 છે, તો 13 માંથી 6 જાય તો 7, પણ મોટા આગળ માઇનસ એટલે -7. મિત્રો પદ વિચલનની રીતે જ આપણે મધ્યક શોધવાનો છે. વર્ગ લંબાઈ સમાન છે તો મધ્યક પદ વિચલનની રીતે મેળવીશું અથવા શોધીશું. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI સિગ્મા FI ગુણ્યા h, આ એનું સૂત્ર છે. એ એટલે ધારેલો મધ્યક તો 225 બરાબર નીચે જ બરાબર 225 પ્લસ સિગ્મા FIUI -7 અને છેદમાં સિગ્મા FI 25 ગુણ્યા h, એટલે વર્ગ લંબાઈ આપણે 50, દરેકમાં ગાળો 50નો છે તો 225 પ્લસ અહીંયા છેદ ઉડે છે 25 દુ 50 અને અહીંયા 7 દુ ને 14, પણ કેવા 14 તો કે -14. હવે 225 માંથી 14 બાદ કરવાના, રફકામ કરી લેવો, ખબર ના હોય તો આ તો આવડી જ જાય, પણ રફકામ કરી લેવું. 1 1 અને 2 એટલે કે જવાબ આપણો મળશે મધ્યક 211.